ધાંગ્રધા ભગવત ધામ ગુરુકુળ ખાતે જિલ્લા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયું. સુરેન્દ્રનગર જિલ્લા સ્વનિર્ભર શાળા દ્વારા વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનનું કરવામાં આવ્યું આયોજન. પૂર્વ કેબિનેટ મંત્રી આર.કે. જાડેજા, ધારાસભ્ય પ્રકાશ વરમોરા, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ સાધુ સંતો રહ્યા ઉપસ્થિત. આવા પ્રદર્શનો થકી બાળકોમાં રહેલી સંશોધન વૃત્તિ અને સુષુપ્ત શક્તિઓ બહાર આવે છે. ધાંગ્રધા ખાતે જિલ્લાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન આગામી 19મી ડિસેમ્બર 2023 સુધી ચાલશે. આજની 21મી સદી ટેકનોલોજીની છે, ત્યારે આજના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ વિદ્યાર્થીઓનું વિશેષ જ્ઞાન બહાર લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવતા હોય છે. આવા પ્રદર્શનો થકી બાળકોમાં રહેલી સંશોધન વૃત્તિ અને સુસુપ્ત શક્તિઓ બહાર આવે અને તેઓ નવીન ટેકનોલોજી વિશે અવનવા સંશોધન તરફ પ્રેરાય છે. આજનો સમય ટેકનોલોજીનો સમય છે. આ ટેકનોલોજીના માધ્યમથી દુનિયાની કોઈ પણ ઘટનાની માહિતી ઝડપથી મળી જાય છે. આ સમયે બાળકોને વિજ્ઞાનની અવનવી શોધો તરફ લઈ જવા આવા પ્રદર્શનો ખૂબ મહત્વના થતા હોય. આ પ્રદર્શનમાં ભાગ લેનાર બાળકોને અભિનંદન પાઠવી આગામી દિવસોમાં જિલ્લાનું નામ રોશન કરવા શુભેચ્છા પણ પાઠવી. કાર્યક્રમમાં મહાનુભાવોએ જણાવ્યું હતું કે આજના સમયની મુખ્ય જરૂરિયાત રિસર્ચ, આવા ગણિત વિજ્ઞાન પ્રદર્શન જેવા કાર્યક્રમ થકી જ બાળકોને સંશોધનમાં રસ પડે અને પોતાની અંદર રહેલી સંશોધન શક્તિઓ બહાર લાવવા તે પ્રયત્નશીલ. આ પ્રદર્શનમાં કૃતિઓ લઈને આવનાર વિદ્યાર્થીઓને બિરદાવી આગામી સમયમાં મહેનત કરી ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવા જણાવ્યું. કાર્યક્રમમાં સંસ્કાર ધામ ગુરુકુળ અને ભગવત ધામ ગુરુકુળના સ્વામી તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી આર.કે. જાડેજા, ધારાસભ્ય પ્રકાશ વરમોરા, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા શિક્ષણ અધિકારી સહિત જિલ્લાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરેન્દ્રનગર, સુનિલભાઈ મોટકા, મહામંત્રી સુરેન્દ્રનગર જિલ્લો. સ્વનિર્ભર શાળા સંચાલક સુરેન્દ્રનગર દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓની ખીલવણી માટે થતી આવી છે. એમાં વિજ્ઞાન મેળાની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના માનસને શ્રેષ્ઠતાની પરાકાષ્ઠાએ પહોંચાડવા માટેનો એક આદર્શ પ્રયાસ બધા જ સંચાલકો દ્વારા થઈ રહ્યો છે. આજે ધાંગ્રધા ખાતે પ્રથમ દિવસે વિજ્ઞાન મેળામાં અનેક વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રદર્શની જોવા માટે પધાર્યા છે અને જે બાળકોની અપ્રતિમ કૃતિઓ છે એને સમજી અને વિજ્ઞાન પ્રત્યેની અભિરુચિ વધે એના માટે વિજ્ઞાનીઓ, બાળ વૈજ્ઞાનિક. મારું નામ ધ્રુવી મોરી છે. હું અલ્ટ્રાવિઝન સ્કૂલ સુરેન્દ્રનગરથી અહીંયા ધાંગ્રધા ખાતે થયેલ સાયન્સ ફેરમાં આવી છું. અહીંયા ઘણી બધી કૃતિઓ છે, જેમ કે મ્યુઝિકની, સેલ્ફ ડિફેન્સની, ચંદ્રયાનની અને અલગ અલગ વિન્ડ્સ અને સિસ્ટમ્સ, એનર્જીસની કૃતિઓ છે. અને અહીંયા ખૂબ જ સારું પ્લેટફોર્મ મળ્યું છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને આગળ જવાની પ્રેરણા પણ મળી છે. અમે અહીંયા મ્યુઝિક અને એના બેનિફિટ્સ, બાયોલોજિકલ બેનિફિટ્સ ઉપર કૃતિ ઉપર છે અમારો પ્રોજેક્ટ. મારું નામ ઝાલા હિરલબા પરાક્રમસિંહ છે. આજે અમે સાયન્સ ફેરમાં આ બધી કૃતિઓ જોવા માટે આવ્યા છીએ. આ સાયન્સ ફેરમાં અમે ઘણી બધી કૃતિઓ જોઈ છે જે પર્યાવરણ આધારિત છે, અમુક કેમિસ્ટ્રી બેઝ ઉપર આધારિત છે, અમુક ફિઝિક્સ બેઝ ઉપર આધારિત છે. તેમાંથી મીન્સ કે ઘણું બધું શીખવા મળે છે. અને જો આપણે રિયલ લાઈફમાં આ બધા પ્રોજેક્ટને અપનાવીએ તો ઘણો બધો સુધારો થઈ શકે એમ છે. અને આ સાયન્સ ફેર જોવામાં અમને ખૂબ જ મજા આવી છે. અને જો આને આપણે રિયલ મામલમાં લાવીએ તો આ મનુષ્ય લાઈફ ઘણી બધી સુધરી શકે છે. અને બીજી બધી પણ ઘણી બધી કૃતિઓ છે જે પોલ્યુશન ઉપર ડિપેન્ડેબલ છે. એના ઉપરથી આપણે જે ફેક્ટરીમાંથી જે બધા હાનિકારક ધુમાડાઓ છે આ બધું, હા, એ બધાની કૃતિઓ આમાંથી જે દેખાડી છે રિયલ મામલમાં લાવીએ તો ઘણો બધો બેનિફિટ થઈ શકે છે. અસ્તુ.